આજ તો તમારા ભાઈને સવારમાં હાથમાં પકડાતી હતી સાવણી અને કરવા આપી દીધી ઘરની સાફ સફાઈ. હું ઉપરથી ફૂઈને વસ્તુઓ બોતો ગયો ને મારા ફૂઈ લેતા ગયા. વસ્તુ ગોતી ગોતીને થાકી જાય પણ ઘરની સાફ સફાઈ થાય ત્યારે જ વસ્તુ મળે. હવે અચાનક જૂનવાણી પેટી મળી ગઈ. મેં કીધું હાલો મેળ આવી ગયો, પણ પહેલાના જમાનાની જૂની વસ્તુ મળી અને એક મારા દાદીનો ફોટો મળ્યો. આ ફોટા જોવાની અલગ જ મજા છે. અને 1 રૂપિયાની ને 2 રૂપિયાની ને 10 રૂપિયાની અલગ અલગ નોટો મળી ગઈ અને જૂનવાણી સિક્કા પણ મળી ગયા. 8 નાના ને અલગ અલગ હોય, આપણને તો નામે ન આવડે. હવે આના તો કઈ પૈસા ન આવે, પણ આવી યાદગારી રહી કે પહેલાના માણસો પૈસાથી જ ગરીબ હતા, મનથી તો બહુ મોટા જ હતા. અને પછી નાઈ ધોઈને થઈ ગયો હું કમ્પ્લીટ ને મારે જવાનું હતું ગામમાં થોડીક વસ્તુ લેવા. આવી ગયો ભરતભાઈ દુકાને, ભાળી ગયો ખાસ. આયા તો માવા બનાવવાનું કામકાજ હાલતું હતું. એમાં હાકલા મારતા અમારા પ્રતિકભાઈ આવ્યા અને હજી ઘરે આવ્યો ત્યાં રીંગણા શેકવાનું કામ હાલતું હતું. રીંગણા શેકાને થઈ જશે તૈયાર. હવે અમારે તો રીંગણાનો ઓળો કે છે, તમારે શું કહે છે કોમેન્ટ કરી નાખજો ને. રીંગણાનો ઓળો બનાવવાનું થઈ ગયું છે ચાલુ. ઓળો બનાવી ચાલે કે મને એક ચિંતી દીધું નાનકડું એવું કામ છે. હું આવી ગયો લાલ મરચા શેકવા. રીંગણા લાલ મરચા હોય તો પછી જામો જ પડી જાય ને, કઈ ન ઘટે. હવે ઓળો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. તમારે ખાવ હોય તો કિલો મોકલાઈ દો મારા વાલા. મળીએ નવા લોકોમાં. બાય બાય, જય માતાજી.